અસ્ત જાતા રવિ પૂછતા અવનીને, સારશો કોણ કર્તવ્ય મારા? સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઉભા સહુ, મોં પડ્યા સર્વના સાવ કાળા. તે સમે કોડિયું એક માટી તણું, ભીડને કોક ખૂણેથી બોલ્યું, મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ, એટલું સોંપજો તો કરીશ હું. પ્રકાશના પર્યાય જેવા આ કોડિયાની કામના હૈયામાં રાખી 4 યુવા મિત્રો 1989માં ઢેઢુકી ગામમાં આવી પહોંચ્યા. મનમાં મનસૂબો છે અહીંના તળપદા ખમીરને સંવાદિતાના સૂર પૂરીને વધુ સક્ષમ, વધુ ઉજ્જવળ બનાવવાનો. અજાણી ભૂમિમાં આશરો પામી જ્યાં અમે પાંગર્યા, કોળ્યા એ આ વિશાળ ફળ્યું. અને એવા જ વિશાળ વત્સલ હૃદય અમારા આ ચોથા દાદા. કોઈ જ માંગણી કે પૂર્વ શરત વિના અમને એમનું ઘર સોંપી એમણે સિદ્ધ કરી દીધું કે કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંક. બાળકો થકી જ પ્રવૃત્તિના પગરણ મંડાયા. શરૂઆતની અમારી બાલ પ્રવૃત્તિનું મથક એટલે કપાસ સાંટીના ગૂંથેલા છાપરા સાથેનો ગાર માટીનો રળિયામણો ઓટલો. એ ઓટલાથી શરૂ કરીને અત્યારે બાળકોને જ્યાં રમતા જોઈ રહ્યા છીએ એ સાધનો સુધીનો મુકામ એ ગામની સહિયારી પુરુષાર્થ યાત્રા પછીનો મુકામ છે. ગામના દરેક ઘરના સહિયારા પુરુષાર્થથી ઊભું થયું ઢેઢુકીના બાલ મંદિરનું મકાન, જે આજે 18 વર્ષ પછી પણ લોકમિત્રાની વિવિધ પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ છે ગામના સૌથી વૃદ્ધ વડીલ ભાણા દાદા. 88 વર્ષની ઉંમરે મકાનનો એક એક પથ્થર ચીવટપૂર્વક ઘડવામાં, માંડવામાં એમણે પોતાનો પરસેવો રેડ્યો છે. આજે પણ ગામ લોકોના પ્રસ્વેદ બિંદુઓને કારણે જ લોકમિત્રાના અનેકવિધ નાના મોટા કાર્યક્રમો ગામના પોતાના બની શક્યા છે. પરિસરની સફાઈ કાર્યકર્તાઓ જાતે જ કરે તે દૈનિક ક્રમ છે. જાણે જાગૃતિપૂર્વક સંયમની ખામી, દોષો વાળી ટોળીને જાતને સાફ કરતા જવાની દિશાનો એ ઉપક્રમ છે. આ જ ઉપક્રમ પ્રકૃતિના વિવિધ સ્વરૂપને સમર્થી દૈનિક પ્રાર્થનાનો પણ છે. આવડ, બાવળ, બોરડી અને થોરનું સામ્રાજ્ય જ્યાં વધુ જોવા મળે છે એવો આ પ્રદેશ, અને એમાં ઢેઢુકી નકશામાં ક્યાં છે તે જોઈએ. બાળકોરૂપી ભગવાન જ્યાં વસે એ બાલ મંદિર. ઢેઢુકીનું આ બાલ મંદિર, જ્યાં બાળકો માટેનો દૈનિક નાસ્તો ગામના જ કુટુંબોમાંથી ક્રમ પ્રમાણે પહોંચાડાતો રહે છે. ચાલો બાળકો સાથે રમીએ, ભણીએ, ગોઠવીએ, નાચીએ, ગાઈએ. બાળકો આત્મવિશ્વાસથી હર્યા ભર્યા બને, તેમનામાં રહેલી સર્જન શક્તિનો વિકાસ થાય, પોતાના વિકાસ માટે પોતે જવાબદાર બને અને એ બધા થકી એક માણસ બનવાનો પાયો નંખાય તે હેતુથી કિલ્લોલ પ્રવૃત્તિ શરૂ થઈ. પ્રકૃતિની કલા વૈભવને પીને ઉગી નીકળેલા ઘાસ ફૂલના સૌંદર્યમાં પોતાની કલ્પનાને કેળવવાની તક ગામડાના આ બાળકોને સહજ ઉપલબ્ધ છે. અને તેથી જ દિવસો પહેલા ચોપડીઓમાં દાબી મૂકેલી ફૂલ પાંદડીઓ તેમને મન ઝવેરાતની ખાણ છે. આ બધાની મદદથી જયશ્રીએ અહીં પોતાની કલ્પના શક્તિની ખાણ વિકસાવવાનો મોકો ઝડપી લીધો છે. ખૂબીની વાત એ છે કે તેને માધ્યમ શોધવા નથી જવું પડતું. ફૂલ પાંદડા, કાગળના કટકા અને તેલિયા રંગોથી થતા સર્જનોની અહીં થોડી ઝલક આપી છે. અબ્રિકામ શીખનારી ચેતનાએ તો હજી 7મું વર્ષ પણ પાર નથી કર્યું. બાળકો માત્ર સર્જન કરે તેટલું જ પૂરતું નથી. પોતાના સર્જનને જાતે વહેંચે, તેની કમાણીની બચત કરે, સૌની બચતના હિસાબો રાખે, તેની બચત બેંક ચલાવે, ભંડાર ચલાવે, ભિન્ન ભિન્ન પ્રકારના અને વિવિધ સ્થળોના પ્રવાસ કરે, ચેકડેમ ભરાય તો તરવાનું પણ શીખે, પ્રેત ભોજન જેવા કુરિવાજોમાં નહીં જોડાવાનું પ્રણ પણ લે. ભાઈ રમેશ
અને પ્રવીણ તો અત્યારે લોકમિત્રના જવાબદાર કાર્યકર્તા છે, જ્યારે વીરજીભાઈ અને જયંતિભાઈ પોતાના સ્વતંત્ર વ્યવસાય અને ખેતી કરે છે. રંગમેળો કિલ્લોલનું ઉત્સવીકરણ છે. 50-60 શાળાના 1000 થી 1500 બાળકો સર્જનમય બનીને ઉજવે તે રંગમેળો. શિક્ષકો અને ગ્રામજનો તેમના સહાયકો. સ્ટેજ માત્ર બાળકોથી જ શોભે, પ્રવૃત્તિ શીખવનારા પણ બાળકો જ. 2007માં 10મો રંગમેળો ઉજવાયો. રંગમેળાને રંગે રંગાતા ઢેઢુકી અને આસપાસના અન્ય ખોબા જેવડા ગામોમાં યોગ્ય ડોક્ટરી સારવાર હોય તો જ નવાય. શરૂઆતથી અમારા અંગત વપરાશમાં આયુર્વેદિક ઔષધો હતા, જેની ઉપયોગિતા લોકોને પણ જણાતા લોકમિત્રના પ્રાથમિક સારવાર કામનો જન્મ થયો. વધારે આયુર્વેદિક ઔષધો, કેટલીક એલોપેથી સારવાર, પાટાપિંડી, બહેનો માટેના આરોગ્ય કેમ્પ, આયુર્વેદિક દાંત કેમ્પ, ચૈત્ર માસમાં લીમડા રસ કાર્યક્રમ, સ્થાનિક વન સંપદામાંથી અસરકારક ઔષધ બનાવટ તાલીમ, આ બધા લોકમિત્રના આરોગ્ય અંગેના કામો છે. હા, આ દરેકમાં ભરનારાઓનો નાનકડો પણ સહયોગ તો હોય જ, તે નિશ્ચિત છે. તનના સ્વાસ્થ્ય સાથે વનના સ્વાસ્થ્યની પણ અહીં જરૂર જણાય. પડતર ગોચર જમીન ઓછી અને એ પણ વર્ષોથી ઉજ્જડ બનતી જઈ રહેલી. ગામના પશુઓને ચરિયાણ ક્યાંથી પૂરી પાડે? આ રહી તે પડતર જમીન. તેની અને ગ્રામવનની જમીન પરની વનસ્પતિઓની સરખામણી કરીશું. પડતર જમીનમાંથી ચોક્કસ હિસ્સો વારાફરતી ચોક્કસ સમય માટે બંધ રક્ષિત કરતા રહીએ તો વધુ ચારો અને જમીનનું પોત સુધારવું, આ બંને સાથે સાથે થતા રહે એ ગણતરીએ 2 એકર જમીનમાં ગ્રામવન ઊભું કર્યું છે. અલબત્ત આ ગણતરી સંપૂર્ણપણે પાર પડી શકી નથી, પરંતુ આશરે 700 જેટલા નાના મોટા વૃક્ષો, સારું ઘાટું ઘાસ, જમીન સારી બનવી, આટલું એ ગ્રામવન પૂરતું જોઈ શકાય છે. જોકે કેટલાક અપવાદો બાદ કરતા એનું રક્ષણ કરવાની સામૂહિક જવાબદારીની સમજ ઊભી થયેલી વખતો વખત જોવા મળી છે, તે પણ એક ઉપલબ્ધિ તો છે જ. ગામડું આજે મહદ અંશે પોતાનો રોટલો કુદરતના સ્ત્રોતો પાસેથી જ રળે છે. એ કુદરતી સ્ત્રોતો ક્ષીણ થઈ રહ્યા છે. તેને ક્ષીણ કરનારા સૌને એ ખ્યાલ વર્ષો સુધી નહોતો કે આપણે બેઠા છીએ એ જ ડાળ પર કુહાડો ચલાવી રહ્યા છીએ. પાંચાળ પ્રદેશ પાણી અને વનશ્રીના કુદરતી સ્ત્રોતો બાબતમાં એકદમ કંગાળ સ્થિતિમાં આવી ગયો છે. જાહેર જમીનની સ્થિતિ તો એથી બદતર. આ સંજોગોમાં તેના પર નભનારા સૌ કોઈએ જાગવાની જરૂર છે. આપણે આની શરૂઆત કરી 1993માં સુખ ભાદર જળગ્રહણ પરિક્રમાથી, પર્યાવરણ શિક્ષણ કેન્દ્રની સાથે મળીને. એ પછી ધીમી ગતિએ કુલ 6 ગામોમાં પાણી સંગ્રહ, જમીન સુરક્ષા, વનસ્પતિ વૃદ્ધિના અને પીવાના પાણીની જાળવણી માટેના નક્કર પ્રયત્નો કર્યા. નાનામાં નાનું એકમ પડતર જમીન પર થતી ખાઈઓ, સ્ટેગર્ડ ટ્રેન્ચીસ, અને મોટામાં મોટું એકમ ચેકડેમ. ખાઈઓને સૂકી ભટ્ટ ધરતીના પેટાળમાં પાણી ભંડારવાનું બહુ મોટું કામ કર્યું. એ જ ખાઈઓએ બીજું એવું મહત્વનું કામ ઘાસ અને સ્થાનિક આવડના બીને ઉગાડવાનું કર્યું, જેનાથી ધરતીના હરાયેલા વસ્ત્રો પરિધાન થવાની શરૂઆત થઈ છે. ત્રીજું અતિ મહત્વનું પણ ધ્યાને ન ચડે તેવું કામ થયું ધોવાતી જમીનને રોકી લેવાનું. ધોવાઈને આવતી જમીન ખાઈમાં જ ભરાઈ રહે છે. 5 ગામોમાં મળીને આવી કુલ 10 થી 11,000 ટ્રેન્ચ તૈયાર થઈ છે. આ છે નાલા પ્લગ, માટીનો બંધારો. નદીમાં જ પાણી રોકી પાણી રિચાર્જની પ્રક્રિયા અસરકારક બનાવે છે. આવો એકાદ બંધારો પણ આસપાસના 2-5 કુવાઓના આયુષ્યને લંબાવવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. 184 મીટર લાંબી આ ગટર પૂરી કરી ત્યારે અમને સૌને સુએઝની કેનાલ ખોદાયા કરતા પણ વધુ આનંદ થયેલો. જોકે તેનાથી તળાવમાં પાણી ભરાયું ત્યારે તે તળાવના હેઠવાસના ઢોકળવા ગામના ખેડૂત દાનાભાઈ અને અન્ય ખેડૂતોને કઈ કેટલાય કુવાઓમાં પાણી આવ્યા જેવો આનંદ થયો હશે.